નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આજે દરેક માણસ પૈસા કમાવવા સવારથી લઈને સાંજ સુધી ખૂબ જ મહેનત કરે છે, પરંતુ બધાના નસીબમાં ધનનો યોગ નથી હોતો. ઘણા લોકો ખૂબ મહેનત કરે છે, છતાં તેમની પાસે પૈસા ભેગા થતા નથી. પૈસો આજના જમાનાની જરૂરિયાત છે. મિત્રો, જ્યારે માણસ પાસે ધન આવવાનું હોય, એટલે કે તે ધનવાન બનવાનો હોય, તે પહેલાં તેને દેખાય છે આ 21 લક્ષણો. વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ પર ધનનો વરસાદ થવાનો હોય છે, એટલે કે તે ધનવાન બનવાનો હોય છે, ત્યારે પ્રકૃતિ કેટલાક ખાસ સંકેતો આપે છે. ધનવાન બનતા પહેલાં જ આ 21 શુભ સંકેતો દેખાવા લાગે છે. આ શુભ સંકેતોને ક્યારેય અવગણશો નહીં. આ શુભ સંકેતો સૂચવે છે કે તમારા જીવનમાં કોઈ મોટું અને સુખદ પરિવર્તન આવવાનું છે અને દેવી લક્ષ્મી જલ્દી જ તમારા ઘરે આવવાની છે. હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. જે વ્યક્તિ પર દેવી લક્ષ્મી કૃપા કરે છે તેને ક્યારેય પૈસાની કમી નથી હોતી. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો ઘરમાં વિવિધ ઉપાયો કરતા રહે છે. એવી માન્યતાઓ છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા હોય છે ત્યાં કેટલાક શુભ સંકેતો જોવા મળે છે. તો ચાલો જાણીએ કે કયા છે તે શુભ સંકેતો. પરંતુ તે પહેલાં તમને બધાને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જરૂર જોજો તથા લાઈક કરી શેર કરી દેજો, અને અમારી ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો, તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, જય માં લક્ષ્મી અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથ અને ભગવાન શ્રી કૃષ્ણ તથા માતા લક્ષ્મીની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. નંબર 1, હાથમાં ખંજવાળ આવવી. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ પુરુષના જમણા હાથ અને સ્ત્રીના ડાબા હાથે ખંજવાળ આવે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે પૈસા સંબંધિત સમસ્યાઓ જીવનમાંથી દૂર થવા જઈ રહી છે અને આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનવા જઈ રહી છે. નંબર 2, શંખનો અવાજ સંભળાય. જો સવારે ઉઠતાની સાથે જ શંખનો અવાજ સંભળાય છે તો તે જીવનમાં સારા પરિવર્તનનો સંકેત માનવામાં આવે છે. આ સંકેતો સૂચવે છે કે તમારો ખરાબ સમય સારા સમયમાં બદલાવવાનો છે. ઉપરાંત તમે જીવનમાં કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. નંબર 3, જો તમને અચાનક તમારા ઘરમાં કાળી કીડીઓ એક લાઇનમાં ફરતી દેખાય અને તે ખાવાની વસ્તુઓ પર હુમલો કરવા લાગે તો સમજવું કે દેવી લક્ષ્મીએ તમારા ઘરમાં પ્રવેશ કર્યો છે. આ ઘરમાં પૈસા આવવાનો સંકેત પણ હોઈ શકે છે. નંબર 4, જો સવારે કોઈ ગાય તમારા ઘરના દરવાજે આવે છે અને અવાજ કરે છે તો તેને ભગવાનનું વરદાન માનવું જોઈએ અને તમારે ગાયને રોટલી અથવા પાલક ખવડાવીને વિદાય આપવી જોઈએ. તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મીએ પોતે આવીને તમારા દરવાજે દસ્તક આપી છે. નંબર 5, જો તમારા ઘરમાં તુલસીનો છોડ ખૂબ જ ગાઢ અને લીલો થઈ જાય છે તો એવું માનવું જોઈએ કે તમારા ઘરમાં સુખ, ધન અને સમૃદ્ધિ પણ જલ્દી આવશે. નંબર 6, નિષ્ણાતોના મતે સાવરણી અને દેવી લક્ષ્મી વચ્ચે ગાઢ સંબંધ છે. આવી સ્થિતિમાં જો તમે કોઈને વહેલી સવારે ઝાડુથી સફાઈ કરતા જુઓ તો સમજી લો કે તમે જલ્દી જ અમીર બનવાના છો. સવારે ઘરેથી ઓફિસ જતી વખતે જો તમે 5 દિવસ સુધી દરરોજ કોઈને ઝાડુ મારતા જુઓ તો સમજી લેવું કે હવે તમારી બધી પરેશાનીઓ દૂર થવા જઈ રહી છે. દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે. નંબર 7, જો તમને સવારે ઘરની બહાર પૈસા પડેલા જોવા મળે તો તે પણ ધનના આગમનનો સંકેત છે. ટૂંક સમયમાં તમારી પાસે પૈસા પણ હશે. બીજી તરફ જો કપડાં પહેરતી વખતે કે ઉતારતી વખતે ખિસ્સામાંથી પૈસા પડી જાય તો તે ધન પ્રાપ્તિનો સંકેત છે. નંબર 8, જો તમારા ઘરના મુખ્ય દરવાજાની બહાર પલાશનો છોડ ઉગે છે તો તે સૂચવે છે કે તમે ધનવાન બનશો. આ તમારા માટે શુભ સંકેત છે. આનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમારા ઘરમાં પૈસા આવવાના છે. નંબર 9, બાળકોને જન્મ આપતી બિલાડી પણ એક શુભ સંકેત છે. જો તમારા ઘરમાં બિલાડી બાળકોને જન્મ આપે છે તો તે એક સારો સંકેત છે. તે જ સમયે જો કોઈ કિંમતી વસ્તુ છત પર પડે છે તો તે પણ સારી માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર
જો કોઈ પક્ષી તમારી છત પર કોઈ કિંમતી વસ્તુ છોડી દે છે તો તે પણ ધનવાન બનવાની નિશાની છે. નંબર 10, જો ઘરમાં એક જગ્યાએ 3 ઘરોડી અચાનક દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મહાલક્ષ્મીજીના આગમનની નિશાની છે. એવું પણ કહેવાય છે કે જો ઘરોડી એકબીજાનો પીછો કરતી જોવા મળે તો તે ઘરની પ્રગતિનો સંકેત છે. દિવાળીના દિવસે તુલસીના છોડમાં ઘરોડી જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ અપાર ધન પ્રાપ્તિનો સંકેત છે. નંબર 11, સવારે વહેલા શેરડી જોવી પણ ખૂબ શુભ માનવામાં આવે છે. જો તમને સવારે અચાનક તમારી આસપાસ શેરડી દેખાય તો એ સ્પષ્ટ સંકેત છે કે તમારા દિવસો બદલાવાના છે. નંબર 12, જો તમે લાંબા સમયથી તમારા ઘરની બહાર દેવી લક્ષ્મીનું વાહન ઘુવડ જોઈ રહ્યા છો તો માની લો કે તમારા ઘરમાં મહાલક્ષ્મીનું આગમન થવાનું છે. લક્ષ્મી ચોક્કસપણે ત્યાં જશે અને તમને જલ્દી જ અપાર સંપત્તિ મળશે. નંબર 13, સપનામાં પીળા કે લાલ રંગના ફૂલ જોવા એ ધનની પ્રાપ્તિની નિશાની માનવામાં આવે છે. સપનામાં મંદિર જોવું પણ શુભ માનવામાં આવે છે. તે ધનની પ્રાપ્તિ અને આધ્યાત્મિક પ્રગતિની નિશાની છે. સપનામાં સ્ત્રીને લાલ સાડીમાં જોવી દેવી લક્ષ્મીની નિશાની માનવામાં આવે છે. સ્વપ્નમાં ઊંચાઈ પર ચઢવું એ પ્રગતિ અને સફળતાની નિશાની માનવામાં આવે છે. નંબર 14, જો તમે કોઈ કામ માટે ક્યાંક બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં કોઈ કૂતરો તેના મોંમાં શાકાહારી વસ્તુ અથવા ખાવા માટે રોટલી લઈને જાય છે તો તે સૂચવે છે કે તમને ક્યાંકથી પૈસા મળવાના છે. નંબર 15, જ્યારે તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે ત્યારે તમે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જાગવાનું શરૂ કરો છો. તમારી દિનચર્યામાં સુધારો થવા લાગે છે અને ધીમે ધીમે બધી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તમે સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે જાગી જાઓ છો તો તમારા જીવનમાંથી દુઃખના વાદળો દૂર થવા લાગે છે અને મહાલક્ષ્મીની કૃપા તમારા પરિવાર પર પડવા લાગે છે. નંબર 16, જો તમે તમારા સ્વપ્નમાં પોપટ જુઓ છો તો તમારે તેને એક સારો સંકેત માનવો જોઈએ. સ્વપ્નમાં પોપટ જોવાનો અર્થ એ છે કે તમારી આર્થિક સમસ્યાઓ જલ્દી દૂર થવા જઈ રહી છે અને દેવી લક્ષ્મી તમને આશીર્વાદ આપશે. તમને જલ્દી જ ક્યાંકથી પૈસા મળવાના છે. નંબર 17, જો કોઈ દિવસ તમને સપનામાં ઝાડ, ઘુવડ, હાથી, મોર, શંખ, કેળા કે ઘરોડી દેખાય તો માની લો કે તમારું ધનવાન બનવાનું સપન જલ્દી પૂરું થવાનું છે. નંબર 18, સવારે ઉઠતાની સાથે જ શંખનો અવાજ સાંભળવો એ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. જો તમે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સાંભળો તો સમજી લેવું કે તમારો શુભ સમય આવવાનો છે. જો તમે ઘરની બહાર નીકળતી વખતે કોઈ કૂતરાને મોંમાં રોટલી અથવા કોઈ શાકાહારી વસ્તુ લઈને જતા જોશો તો તે આર્થિક લાભનો સંકેત હોઈ શકે છે. નંબર 19, કોઈ શુભ કાર્ય માટે જતી વખતે કિન્નરને જોવું પણ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે પણ કોઈ કિન્નર જુઓ તો તેને થોડા પૈસા આપો. જો કિન્નર તમને કેટલાક પૈસા પરત કરે તો તેને સાચવીને રાખો. તેનાથી ધનમાં વૃદ્ધિ થાય છે. નંબર 20, ઘરની છત પર બેસીને કોયલ અવાજ કરે તો તે પણ એક શુભ સંકેત છે. જો આવું થાય તો તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે. નંબર 21, જો તમે સવારે ઉઠતાની સાથે જ પૂજાનું નારિયેળ જુઓ છો તો તેનો અર્થ છે કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે. મિત્રો, આવા મહત્વપૂર્ણ સંકેતોને ક્યારેય નજરઅંદાજ કરવા જોઈએ નહીં. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ માહિતી જરૂર પસંદ આવી હશે. તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરજો. હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તથા કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.